ક્ષત્રિય આંદોલનને લઈને યુવરાજસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે। સંકલન સમિતિના અલ્ટિમેટમ પર સંદેશ સાથે વાતચીત કરી સંકલન સમિતિ જે જાહેરાત કરશે તેની સાથે ઊભા રહીશું। સંકલન સમિતિ ઉપર લોકોએ ભરોસો રાખ્યો છે તેવું યુવરાજસિંહે કહ્યું છે। તેમને કમિટમેન્ટ ઉપર ઊભું રહેવું જોઈએ તેવું યુવરાજસિંહે કહ્યું। ત્યારે રાજકોટમાં ક્ષત્રિય આંદોલનને લઈને યુવરાજસિંહે સંદેશ સાથે વાતચીત કરી હતી। ત્યારે સંકલન સમિતિના અલ્ટિમેટમ પર વાતચીત કરવામાં આવી હતી। સંકલન સમિતિ જે પણ જાહેરાત કરશે તેની સાથે ઊભા રહીશું અને અમારી લડાઈ અમે ડંકાની ચોટ પર લડીશું તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે। સંકલન સમિતિએ જે વાતો કરી છે તેના પર ઊભા રહેવું જોઈએ। સંકલન સમિતિ ઉપર લોકોએ ભરોસો રાખ્યો છે ત્યારે તેમણે પોતાના કમિટમેન્ટ પર ઊભા રહેવું જોઈએ તેવું મંતવ્ય યુવરાજસિંહ જાડેજા દ્વારા દર્શાવવામાં આવ્યું છે। ત્યારે યુવરાજસિંહ જાડેજાની સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાત કરી હતી। ચોક્કસપણે માનીએ છીએ કે સંકલન સમિતિ આજે જે પણ પ્રેસ કરશે તેમાં અમે એની સાથે ઊભા રહીશું। જે બાણું સંસ્થાઓ જે પણ નિર્ણય કરશે એ નિર્ણયો સાથે પણ અમે સહમત રહીશું। તો અમારી લડાઈ જે છે એ કોઈ પક્ષ વિરોધી નથી। અમારી જે લડાઈ છે એ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છે। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આજે પરેશ ધાનાણી જ્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા જતા હોય, જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાંથી ઉમેદવારી કરવા જતા હોય ત્યારે ચોક્કસપણે અમે એમની સાથે ઊભા છીએ। અને કારણ કે અમારા માટે તો જે વાણી વિલાસ થયો છે, જે અમારી સ્વાભિમાનને ઠેસ પહોંચી છે, જે અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે, ત્યારે અમારા દુશ્મનને અમે હરાવવા માટે ચોક્કસપણે અમે તમામ જગ્યાએ એમડી ચોટીનું જોર લગાડીશું। સાથ સહકાર અને સહયોગ અને સમર્થન પણ આપીશું।